નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ચાર્મી। 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી અને એક અઠવાડિયાથી પણ વધારે સમય થઈ ગયો છે અને છતાં આ અંગે અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે। ઘણા લોકોને એવું લાગે છે કે આ નોટો એક્સચેન્જ કરાવીશું તો એમના પર તવાઈ આવશે, અમુકથી વધારે નોટો એક્સચેન્જ નહીં થઈ શકે, ખાતામાં જમા નહીં કરાવી શકે, 2.5 લાખ રૂપિયાની મર્યાદા જે આપવામાં આવી છે તો 2.5 લાખથી વધારે નોટો જમા નહીં થઈ શકે, જો વધારે નોટો જમા કરશે તો એમના પર 200% પેનલ્ટી લાગશે વગેરે અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે। આ તમામ ગેરસમજો અને અફવાઓનું આજે આપણે ખંડન કરીશું। આજે આપણે જાણીશું કે ખરેખર નિયમો શું છે, સામાન્ય માણસો અને ઈમાનદાર માણસો આમાંથી કઈ રીતે બચી શકે છે અને એમને કઈ રીતે કોઈ પણ રીતે ડરવાની કે ગભરાવાની જરૂર નથી। આ તમામ વિશે વાત કરીશું અને એના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ અને સાથે જ ચેનલ હેડ છે સંદેશ ન્યૂઝના વિવેક કુમાર ભટ્ટ। બિલકુલ ચાર્મી, આના સાથે સાથે આપણે એ પણ વાત કરીશું કે જે પેનલ્ટી જે 200%ની પેનલ્ટી 270A ને તહત છે તો એમાં શું જોગવાઈઓ છે, એ ક્યારે લાગશે। બીજી એ પણ વાત કરીશું મુકેશભાઈ સાથે કે અગર કોઈ હાઉસવાઈફ છે જેના ઘરમાં એણીએ પૈસા રાખી મૂક્યા છે, એમને ક્યારે આપાતકાલીન સ્થિતિમાં ક્યારે યુઝ કરવા હોય તો એના ઉપર શું જોગવાઈઓ છે, શું એને પણ ડરવાની જરૂરત છે કે નહીં, એ પણ વાત કરીશું। ખેડૂતોની વાત કરીશું, એને સાથે સાથે જે વ્યાપારી છે જે કેશમાં વ્યાપાર કરતા હોય ને એમના ઘરે જો 10 કે 20 લાખ રૂપિયા પડ્યા હોય તો એને ડરવાની જરૂરત છે કે નહીં, આ બધી જ વસ્તુઓ આપણે મુકેશભાઈ સાથે વાત કરીશું। સાથે જે અફવાઓ ચાલે છે, ગેરસમજો ચાલે છે એના ઉપર પણ આપણે ક્લેરિફિકેશન લઈશું। એના જોડે જોડે આપણે એ પણ વાત કરીશું કે જે 1 કે 2 મહિના પહેલા જ કોણે કે પ્રોપર્ટી ખરીદી હોય ને એને પાસે 10 કે 20 લાખ રૂપિયા પડ્યા હોય ટોકનના મની કે ગમે તે વાત હોય તો એના ઉપર એને ડરવાની જરૂરત છે કે નહીં, આ બધી જ વસ્તુનું ક્લેરિફિકેશન અમે આ શોમાં કરવાના છે। જી જારમી। જી મુકેશભાઈ, સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે લોકોને એવી ગેરસમજ છે કે પીએમએ પહેલે કીધું અને પછી અમિત શાહે પણ એવું કીધું કે 2.5 લાખ રૂપિયા તમે ખાતામાં જમા કરાવશો ત્યાં સુધી તમારા પર કોઈ ટેક્સ નહીં લાગે, તમારે કોઈ ડરવાની જરૂર નથી। તો લોકો એવી ગેરસમજ કરીને બેઠા છે કે 2.5 લાખની મર્યાદા છે એટલે 2.5 લાખથી વધારે તમે ખાતામાં જમા જ ના કરાવી શકો। આમાં તથ્ય શું છે ખરેખર? સૌથી પહેલા તો ચાર્મી આપણે એ સમજીએ કે આ 2.5 લાખની મર્યાદાનો શું સંદર્ભ છે, શા માટે એને જાહેર કરવામાં આવી અને એના આસપાસના જે કેટલાક મુદ્દાઓ ઉભરે છે એના ઉપર લોકોના મનમાં જે ગેરસમજ પ્રવર્તે છે એની સ્પષ્ટતા આપણે કરીએ। હવે તમે સમજી શકો છો કે જ્યારે 500 અને 1000ની ચલણી નોટો આખા અર્થતંત્રમાંથી પાછી ખેંચી લેવામાં આવે ત્યારે સમય શું આવે કે લોકોને આ પૈસા બેંકમાં જ કેશ સ્વરૂપે ડિપોઝિટ કરવાના થાય અને આપણે જાણીએ છીએ એ પણ કે લગભગ 14 લાખ કરોડ 500 અને 1000ની નોટોનું સર્ક્યુલેશન છે। આમાંની ઘણી બધી નોટો તો નાના નાના ઘરો, અને હું હંમેશા ઘણીવાર હસતા હસતા પણ કહું છું કે ભારતના એક ઘરમાં કદાચ અપવાદ સિવાય એમ કહી શકાય કે સ્વિસ બેંક એકાઉન્ટ તો હોવાનું જ। મારા મિત્રો કે મુકેશભાઈ શું વાત કરો છો, ત્યારે હું એમ કહું કે આ સ્વિસ બેંક એકાઉન્ટ એટલે જેની હમણાં જ વાત કરી વિવેકજીએ કે દરેક ઘરની ગૃહિણી એવી કોઈક સંકટ સમયની પરિસ્થિતિ ઊભી થાય તો તેવે વખતે એ લોકો એમના પોતાની બચતના પૈસા વાર તહેવારે, આજે રક્ષાબંધન, ભાઈ બીજ, દિવાળી, જન્મદિન, આ તમામ પ્રસંગોના જે નાના મોટા પૈસા વર્ષોથી જમા કર્યા હોય, આપણે ત્યાં બચ્ચાઓ પણ આપણે જાણીએ છીએ એમને બચપનથી આપણે પીગી બેંક કે ભાઈ મૂકામાં પહેલા આપણે પરચુરણ મૂકતા હતા, હવે તો નોટો મૂકતા થઈ ગયા। આજે નાના બાળકો પણ એમની પોતાની બચતના પૈસા જમા કરતા થઈ ગયા। હવે આવા જે પૈસા છે, પેન્શનરો હોય, સિનિયર સિટીઝનો હોય, વડાપ્રધાને કહ્યું કે માતાઓ બહેનો આ બધાના પૈસા, આ પૈસા જે 500 1000ના એમના હોય એ કંઈ કાળું નાણું નથી, અથવા તો એના સંદર્ભમાં એક જમા થતી રકમ માટે જો 50,000 લાખ 2 લાખ રૂપિયા માટે પણ લોકોએ પરિશ્રમ કરવો પડે સમજાવવા માટે કે ભાઈ આ હું ક્યાંથી લાવ્યો આવકવેરા ખાતાને, તો હાહાકાર મચી જાય। એટલે મારી દ્રષ્ટિએ સૌથી પહેલું ને મહત્વનું જે આવકારદાયક પગલું લેવામાં આવ્યું, પહેલે જ દિવસે 24 કલાકના સમયની અંદર સ્પષ્ટતા કરવામાં આવી કે 2.5 લાખ રૂપિયા સુધી
અકાઉન્ટમાં જમા થતી રકમ છે એના સંદર્ભમાં આવકવેરા ખાતાને કોઈ જાણ નહીં કરાય. આવકવેરા ખાતું કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને પૂછશે નહીં. એટલે આ એક બહુ જ મોટી હૈયાધારણ. પણ આમાં પણ સ્પષ્ટતાઓ એટલા માટે જરૂરી છે. ઘણા લોકો એમ સમજ્યા કે 2.5 લાખ એક ખાતામાં, એટલે કે મારા તો 4 ખાતા છે, આ બેંકમાં છે, તે બેંકમાં છે. ભાઈ 4 ખાતા હોય પણ તમે તો એક છો ને, આમાં કઈ ડબલ રોલ કે ટ્રિપલ રોલ વાળા ન ચાલે. એટલે દર્શક મિત્રો, પહેલો મુદ્દો તો ખાસ ખ્યાલમાં એ રાખશો કે તમારા 1 થી વધુ ખાતા હોય તો પણ તમામ ખાતાઓમાં સંયુક્ત રીતે 2.5 લાખ રૂપિયાથી વધારે રકમ ન હોવી જોઈએ. અને તમે એમ માનો કે સરકારને કે આવકવેરા ખાતાને એની જાણ ન થાય તો ભ્રમમાં છો. કારણ કે આજે એક બેંક એકાઉન્ટ ધારક પાન કાર્ડ વગરનો હોઈ શકે નહીં. કેવાયસીમાં એનું પાન અને સંપૂર્ણ વિગતો હોય છે. એટલે તમારા ખાતામાં કે ખાતાઓમાં 1 અથવા વધુ ભેગા થઈને જો આ સમય દરમિયાન 2.5 લાખ રૂપિયાથી વધારે રકમ જમા થઈ તો તેના અંગે ચોક્કસ તમને પ્રશ્નો પૂછાઈ શકે. બીજું કે આ 2.5 લાખ રૂપિયા, ચારમી તમે જે વાત બહુ જ યથાર્થ કરી કે 2.5 લાખ રૂપિયા એ આ એવી લિમિટ છે કે 2.5 લાખથી વધારે હોય તો શું? તો મિત્રો એ પણ સમજવાની જરૂર છે કે 2.5 લાખથી વધારે હોય તો તમે ભરી નથી શકતા, અથવા તો ભરો તો વિવેકજીએ જે ચિંતા વ્યક્ત કરી કે પેનલ્ટી 270A એ બધું આવી જાય, એવો સંશય રાખવાનું કોઈ જ કારણ નથી. મુકેશભાઈ, સૌથી તમે જે વાત કરી કે દરેક ઘરમાં સ્વિસ બેંક એકાઉન્ટ છે એવું કહી શકાય, ગૃહિણીઓ પાસે પૈસા છે, તો કોઈ ગૃહિણી પાસે જો 2.5 લાખથી વધારે રકમ હોય અને એણે બેંક ખાતામાં જમા કરાવી તો એ કઈ રીતે પ્રૂફ આપશે? કઈ રીતે એવું ડિસાઇડ થશે કે આ એના ઓવર ધ પીરિયડ ઓફ યર્સ એને જમા કરેલા પૈસા છે, ક્યાંયથી આવેલા પૈસા નથી? કારણ કે દરેક વ્યક્તિના ઘરમાં જે પૈસા આવી રીતે બચત કરીને લાવેલા હોય કે પિગી બેંકમાંથી નીકળેલા હોય, એ પૈસાનું કોઈ પ્રૂફ ના આપી શકો તમે, અને એ વર્ષો દરમિયાન જમા થયા હોય છે, તો એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું? સૌ પ્રથમ તો હવે સામાન્ય રીતે તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો તો ઘરની અંદર આ જે ઘરના જે વડા હોય, એના પત્ની હોય, એની દીકરી હોય, એનો દીકરો જો પુખ્ત વયનો હોય, એના લગ્ન થઈ ચૂક્યા હોય તો પુત્રવધુ પણ હોય, એટલે 4-5 સભ્યો તો હોય, સ્વાભાવિક છે. અને દરેક માટે આ 2.5 લાખ રૂપિયાની લિમિટ ગણીએ તો સહેજે તમારા 8-10-12 લાખ રૂપિયા, હું માનું છું કે 95%થી વધુ ભારતના હાઉસહોલ્ડ્સ કે ઘરોની વાત કરીએ તો એમનો પ્રશ્ન આ મહત્વની જાહેરાતમાંથી જ એમનો પ્રશ્નનું સમાધાન આવી જાય. અલબત્ત અમદાવાદી કે ગુજરાતીને શીખવાડવાનું ન હોય કે સાસુ પાસે 3 લાખ હોય ને વહુ પાસે 1.5 લાખ હોય તો સાસુ વહુ ભેગા થઈને 2 ખાતાઓમાં 2.5 લાખ રૂપિયા જમા કરવાનું આયોજન ચોક્કસ કરી શકે. મુકેશભાઈ, જે તમે વાત કરી એમાં એક વસ્તુ એવી પણ થાય ને કે જેવી રીતે લોકો પોતાના ઘરના અકાઉન્ટમાં જમા કરે, એવી જ રીતે જેમની પાસે વધારે નાણાં છે એ 2.5 લાખની મર્યાદાનો દુરુપયોગ કરી અને બીજા લોકોના ખાતામાં પૈસા જમા કરાવવાનો ટ્રાય કરે તો એમની પર સરકારની નજર રહેશે કે નહીં? ચોક્કસ ચારમી. ઇનફેક્ટ આ કાર્યક્રમમાં મારે સૌ દર્શક મિત્રોને ખાસ એ જાણ કરવી છે કે તમારા ઘરમાં જગ્યા ના હોય તો તમારી ગાડી તમે પડોશીના કમ્પાઉન્ડમાં જઈને પાર્ક કર્યા હોય ચાલે, પણ તમારી પાસે નાણાં વધારે છે માટે તમે કોઈક બીજાના ખાતામાં, જેને તમારી સાથે કોઈ લેવા દેવા નથી, અને આપણે જે સમાચારોમાં જોતા થયા છીએ કે આ એક ધંધો બની ચૂક્યો છે કે ખાતાઓની અંદર પૈસા જમા કરવા, કરાવડાવવા અને એમાંથી પછી પાછા પૈસા ઉપાડ કરવાના, પાછા આપવાના, આ જે આખો ચક્રવ્યૂહ છે, કદાચ જે લોકોએ એની એક રેકેટ બનાવ્યું છે તો ચોક્કસપણે એના શિકાર બનશો નહીં. દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો કે આ જેન્યુઇન કેસીસ માટે છે. જો મની લોન્ડરિંગ માટે આવા ખાતાઓનો કે ખાતામાં જમા થતી રકમો, ને એમાં પણ ખાસ કરીને જે રકમો ઝડપભેર ઉપડી જાય, જ્યાં રકમોને પાંખો આવે, આજે જમા કર્યા કાલથી ઉપાડ ચાલુ થઈ જાય ને થોડાક ટાઈમમાં તો એક ખાતું પાછું ખાલી થઈ જાય,
તો આ પ્રકારના કેસો ઉપર આવકવેરા ખાતાની બાજ નજર રહેવાની છે. સાથે સાથે વિવેકજી એક બીજો પણ નાનકડો મુદ્દો અહીં લઈ લઉં. લોકોના મનમાં ગેરસમજ એવી છે કે ભાઈ હું મારી પત્ની છે તો 5 લાખનું રિટર્ન ભરે છે તો એ 2.5 લાખ રૂપિયા જમા ન કરાવી શકે. કારણ કે લોકો એમ સમજે છે કે આ 2.5 લાખ રૂપિયા જે જમા કરાવીએ છીએ એને આપણી કરપાત્ર આવક અથવા તો રિટર્નમાં દર્શાવવાની આવક સાથે કઈ લેવા દેવા છે, એવું નથી. દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો, મેં કહ્યું એ પ્રમાણે આનો આશય એ છે કે તમારી બચત, આપણી સામાજિક રીત રસમોને લક્ષ્યમાં રાખતા તમારી જે બચત છે એને એક સરકારે માન્ય રાખીને એમ કહ્યું કે ભાઈ તમે જમા કરાવો, અમે તમને પૂછીશું નહીં. એનો અર્થ એમ નથી કે 5 લાખ રૂપિયાનું નિયમિત રિટર્ન ભરતા કોઈ ગૃહિણી હોય એને પોતાની આ સ્વિસ બેંક એકાઉન્ટની બચત રાખવાની કોઈ હક ના હોય. આમે એવી બચત જે વાર તહેવારે ભેગા કરેલા પૈસા એમ પણ કરપાત્ર નથી. એટલે એવી બચત તમે કરી હોય તો એના ઉપર આવકવેરો ભરવાનો સવાલ નથી. આવા 2.5 લાખ રૂપિયા તમારે આવકવેરા રિટર્નમાં પણ દર્શાવવાના નથી. એટલે એ સંશય રાખશો નહીં. માત્ર જે પૈસા ભરવાના છે તે વ્યક્તિગત ખાતામાં હોવા જોઈએ. તમે આજે જો HUF માં ભરવાની વાત કરો તો એ ચાલે નહીં, કારણ કે HUF એક કૃત્રિમ એન્ટિટી છે, ઇટ્સ એન આર્ટિફિશિયલ એન્ટિટી. HUF પાસે આવી બચતના પૈસા ન હોય. આપ કંઈક કહી રહ્યા હતા. હવે એક બીજી વાત કે આ તો થઈ 2.5 લાખ રૂપિયા તમારા પાસે હોય તો તમે નાખી શકો છો, પણ હવે ઘણા બધા વસ્તુ એવું છે કે 2.5 લાખથી વધારેની રકમ કોને પાસે હોય. ધારો કે કોઈ ગૃહિણી હોય કે આપણે એવું વિચારીએ કે કોઈ વ્યાપારી હોય જે કેશમાં વ્યાપાર કરતો હોય, એને પાસે 10 લાખ રૂપિયા પડ્યા હોય, તો શું એને ડરવાની જરૂરત છે કે 2.5 લાખ ઉપર તો પેનલ્ટી લાગી જશે ને હવે શું થશે? વિવેકજી તમે બહુ જ મહત્વનો મુદ્દો, આપણે ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટમાં વાત કરી 2.5 લાખ અને એની આસપાસની, આઈ થિંક પૂરતી સ્પષ્ટતા કરી ચૂક્યા છે. હવે મુદ્દો આવે છે 2.5 લાખથી વધારેનો. એમાં ખાસ કરીને 2 પ્રકારના સંજોગોની હું વાત કરું કે જેમાં કોઈ તમારે ચિંતા વ્યાધિ ઉપાધિ કરવાની જરૂર નથી. પહેલું તો તમે જે કહ્યું કે આજે કોઈ નાનો વેપારી હોય જેનો ધંધો રિટેલ ટ્રેડનો છે, એટલે કેશમાં જ ધંધો કરે છે. કેશમાં ધંધો કરે છે એનો અર્થ એમ નથી કે 2 નંબરનો ધંધો કરે છે, પરંતુ એના ધંધાનો વકરો જે છે એ કેશમાં આવે છે, માટે એની પાસે કેશ ઓન હેન્ડ જમા થાય એ સ્વાભાવિક છે. 8મી નવેમ્બરના રોજ જે છેલ્લો દિવસ મધરાત સુધી જે લીગલ ટેન્ડર હતું 500 ને 1000 રૂપિયાની, એ નોટો જો એના કેશ ઓન હેન્ડમાં હોય, જે એના એ જો હિસાબી ચોપડાઓ રાખતો હોય તો હિસાબી ચોપડામાં હોય, આજે જો એ અંદાજિત આવક યોજના હેઠળ પોતાનું રિટર્ન ભરતો હોય તો એણે એના ધંધાના વકરામાં, એના આવકવેરા રિટર્નમાં જે વકરો દર્શાવે છે એના ભાગરૂપે એ વકરાનો ભાગ હોય, તો એવા કેસમાં આ રકમ કેશ ઓન હેન્ડ જો સમજાવી શકાય એમ હોય, કોઈ ડોક્ટર હોય, વકીલ હોય, એકાઉન્ટન્ટ હોય, કોઈ પણ વ્યક્તિ નાની મોટી, અને આવી કેશ તમે કહ્યું એ પ્રમાણે ગમે તેટલી હોય, 5 લાખ હોય, 10 લાખ હોય, કોઈનો મોટો ધંધો હોય તો કદાચ 25-50 લાખની પણ કેશ હોય, તો કેશ ઓન હેન્ડ હોય, જેન્યુઇન હોય, તો એના અંગે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. અલબત્ત એવું ન થવું જોઈએ કે પેલા છેલ્લા દિવસે ખાલી બિલો ફાડીને આપણે કેશ ઊભી કરી, તો એમાં પણ આપ જાણો છો કે સોના ચાંદીના વેપારીઓને ત્યાં જે તોફાનો થયા ને એના કારણે શું સમસ્યાઓ સર્જાઈ. એટલે પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ ક્રિએટ ટ્રાન્ઝેક્શન્સ. પણ તમારી જેન્યુઇન કેશ હોય તો એ અંગે કોઈ સંશય રાખશો નહીં. કાયદામાં ઇનફેક્ટ બેંકોએ કહ્યું છે કે તમે ગમે તેટલી કેશ હોય જમા કરાવી શકો છો. જે નિયંત્રણ છે અત્યારે ઉપાડ ઉપર છે, જમા કરવામાં કોઈ જ નિયંત્રણ નથી. એટલે ધંધા કે વ્યવસાયની કેશ ઓન હેન્ડ જરૂરથી જમા કરાવો. બિલકુલ. એક બીજો પણ એવો મુદ્દો થાય કે દાખલા તરીકે કોઈએ છેલ્લા 2-3 મહિનામાં એના જુદા જુદા સંજોગોના કારણસર, માની લો કે ઘરમાં કોઈક ઓપરેશન આવી રહ્યું છે, કોઈક પ્રોપર્ટી ખરીદવાની હતી, એના માટે એને 2-5 લાખ રૂપિયાના ઉપાડ કર્યા, અને એ ઉપાડ સંજોગવશાત એને જરૂર પડી નહીં, એ પૈસા એની પાસે પડી રહ્યા છે. એને ચિંતા એ છે કે 2.5 લાખથી વધારે છે, 5-7 લાખ રૂપિયા છે, હું જમા કરીશ, હું ધંધો નથી કરતો, કેશ ઓન હેન્ડ નથી, તો શું? તો એમાં પણ ચિંતા કરવાનું કારણ એટલા માટે નથી કે આ 5-7 લાખ રૂપિયા જો તમે દર્શાવી શકો કે આ મેં જે ઉપાડેલા છે એમાંથી જ
આ હું પાછા બાકી વધેલા પૈસા હું જમા કરાવું છું, તો એ બાબતે આવકવેરા ખાતું ચોક્કસ પૂછી શકે. 2.5 લાખ સુધી નહીં પૂછે, 2.5 લાખથી વધારે હશે તો પૂછશે. તો ખુલાસો આપો કે અમારી કેશ ઓન હેન્ડ છે, આ મારા ઉપાડેલા પૈસામાંથી જરૂર ન હોવાથી અને હવે આ ચલણમાં રહ્યા નહીં હોવાથી હું પાછા જમા કરાવું છું. તો ધેટ કેન બી ડન. અને આના ઉપર કોઈ પણ સંજોગોમાં પેનલ્ટી લાગી શકે નહીં, એ વાત ખૂબ સ્પષ્ટ છે.